i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના પ્રવાસી તાલીમ અર્થે આવેલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના પ્રવાસી તાલીમ અર્થે આવેલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના દ્વારા દાહોદના પ્રવાસાર્થે આવેલ સૌ અધિકારીશ્રીઓને દાહોદ જિલ્લાની માહિતી આપવા સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ સૌ તાલીમી અધિકારીશ્રીઓ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લઈ અને વિવિધ સંસ્થાઓ તેમજ વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે માહિતી મેળવશે, જેમાં શાળાઓ, આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ સહિત પ્રવાસી સ્થળોની મુલાકાત લેશે। કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દાહોદ જિલ્લાના વિવિધ વિભાગો તરફથી કરવામાં આવતી કામગીરી અંગે બેઝિક જાણકારી આપી હતી। આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, DRDA નિયામક શ્રી, લાયઝન અધિકારી શ્રી KL ગોસાઈ સહિતના સંકલનના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।